આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે। ગુજરાતી ભાષાના ગૌરવની વાત કરવાનો દિવસ છે, પરંતુ આ જ દિવસે જો ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં ગંભીર વ્યાકરણની ભૂલો સામે આવે તો સવાલ માત્ર ભૂલનો નથી, સવાલ છે આ ભૂલ આટલા વર્ષો સુધી સુધારાઈ કેમ નહીં। ધોરણ 9ના ગુજરાતી પાઠ્યપુસ્તકના માત્ર એક જ પેજ પર 16 જેટલી ભૂલો હોવાનો દાવો કરવામાં આવ્યો। કેટલાક શબ્દોને ખોટા પ્રકારના સર્વનામ તરીકે દર્શાવાયા હોવાના પણ આક્ષેપ છે। એમસીક્યુના જવાબોમાં પણ ભૂલો હોવાનો દાવો છે, પરંતુ સૌથી મોટો સવાલ અહીંથી શરૂ થાય। જો પ્રોફેસર બીસી રાઠોડે 2017માં જ આ ભૂલો તરફ પાઠ્યપુસ્તક મંડળનું ધ્યાન દોર્યું, તો ત્યાર પછી આ ભૂલો સુધારાઈ કેમ નહીં? 10 વર્ષનો સમય નાનું નથી। આ દરમિયાન કેટલાય વિદ્યાર્થીઓએ આ પુસ્તક વાંચ્યું હશે, કેટલાય શિક્ષકોએ આ જ પુસ્તકના આધારે ભણાવ્યું પણ હશે અને કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ પણ આપી। પાઠ્યપુસ્તક માત્ર કાગળના પાના નથી, તે વિદ્યાર્થી માટે જ્ઞાનનો આધાર છે। જો આધાર જ ખોટો હશે તો વિદ્યાર્થીઓ સાચું ક્યાંથી શીખશે તે પણ એક સવાલ। ગુજરાતી ભાષાને બચાવવાની વાતો કરવી સહેલી છે, પરંતુ ગુજરાતી ભણાવતા પુસ્તકની એક ભૂલ પણ 10 વર્ષ સુધી ન સુધારવી આ તંત્રની ગંભીર બેદરકારી નથી તો પછી શું છે? તંત્ર શું કરી રહ્યું છે? જ્યારે આટલી મોટી ભૂલો, એક જ પાના પર 16 જેટલી ભૂલો, વ્યાકરણમાં ભૂલો જોવા મળી રહી છે, ને જ્યારે આપણે વાતો કરતા હોય કે આપણે ગુજરાતી ભાષાને બચાવવી છે, જ્યારે તેને ટકોર કરતા હોય, ત્યારે કેમ આવા પ્રકારની સ્થિતિ રાજ્યમાં સર્જાય? ધોરણ 9ની પાઠ્યપુસ્તકોની આ સ્થિતિ છે અને ધોરણ 9માં ભણતા બાળકો કેટલાય વર્ષોથી આ ભણી લીધું હશે, છેલ્લા 10 વર્ષથી આ સ્થિતિ યથાવત છે અને 10 વર્ષથી આ ભૂલ છે તંત્રની આંખે પાટા બાંધ્યા હોય તેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે।